વિદ્યાર્થી મિત્રો, અમારી વેબસાઇટ www.revisioneducation.com પર માત્ર 999 રૂપિયામાં એનસીઈઆરટી દ્વારા માન્ય ધોરણ 12 સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ લેસનના વિડિયો કે જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણ, લખાણ સંબંધી પ્રશ્નો અને કોમ્પિટિશન એક્ઝામ જેવી કે જેડબલઈ નીટ અને ગુજકેટ માટેના એમસીક્યુ વિડિયો જોઈ શકો છો। આ જ વિડિયોના ડેમો લેક્ચર અમારી YouTube ચેનલ રિવિઝન એજ્યુકેશન પર પણ તમે જોઈ શકો છો। અમારી આ YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો। થેન્ક યુ વેરી મચ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 10 ના ફક્ત માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમના આધારેના જે પ્રશ્નો પૂછાય છે તેના માટેની ચર્ચા કરવાની છે। આ ટોપિક નીટ જેડબલઈ માં ખાસ કરીને પૂછાય છે। લેસન નંબર 10, લેસન નંબર 11, લેસન 12, લેસન 13 જે આપણો ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે અને 11મા ધોરણની અંદર પણ માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમના પ્રશ્નો પૂછાય છે। એટલે આ એક પ્રયત્ન એવો છે કે ફક્ત એક જ ટોપિક માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમ અને એના આધારના 21 ક્વેશ્ચન આ પેપરમાં તૈયાર છે, બરાબર। સૌપ્રથમ શું કરવાનું છે તો આપણી વેબસાઇટમાં જઈને તમારે લેસન નંબર 10 ની બીજી પીડીએફ જે છે, જેટલી પણ પીડીએફ અવેલેબલ છે તમારે ડાઉનલોડ કરી લેવાની છે। પહેલી એક પીડીએફ ની અંદર આપણે લગભગ 51 જેટલા એમસીક્યુ કરેલા છે। બીજી પીડીએફ ની અંદર આ અપલોડ થઈ ગયેલી છે ઓલરેડી અને એની અંદર 21 ક્વેશ્ચન છે। સાથે સાથે એક બીટા વિલોપનની પીડીએફ છે અને એક પીડીએફ આની છે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફની, જે શબ્દોમાં લખેલી છે કે આપણે ટોપિક કેવી રીતે સમજવાનો છે। એટલે આ ક્વેશ્ચનની પીડીએફ અને બીટા વિલોપનની બીજી એક પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી લો દોસ્તો, તો આપણે આને સમજવામાં મજા આવશે। તો શરૂઆત કરીએ છીએ દોસ્તો પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 જે છે CH3 twice CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ, સોરી અહીંયા CH છે અને અહીંયા છે CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl પેરોક્સાઇડ ની હાજરી, એવું લખ્યું છે પેરોક્સાઇડ। તો મુખ્ય નિપજ કઈ મળશે? ઓપ્શન આપ્યું છે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન, 3 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન અને 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। આ ચાર ઓપ્શનમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। દોસ્તો, જે મેં પીડીએફ અપલોડ કરેલી છે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમમાં, એમાં સ્પષ્ટતા કરેલી છે કે જો આપણને આવા અસંતૃપ્ત સંયોજન આપેલા હોય, પહેલા તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે અસંતૃપ્ત આલ્કીન કોને કહીશું ને સંતૃપ્ત આલ્કીન કોને કહીશું। તો આપણી પાસે આવું છે CH2 ડબલ બોન્ડ CH2, દ્વિબંધની બંને બાજુએ કાર્બન સરખા છે તો આપણે એને કહીશું સમમિતીય અસંતૃપ્ત આલ્કીન। અને બીજું CH3 CH ડબલ બોન્ડ CH2, તો આને આપણે કહીશું અસંમિતીય અસંતૃપ્ત આલ્કીન। સમમિતીય એટલે દ્વિબંધની બંને બાજુએ કાર્બનની સંખ્યા સરખી અને અસમમિતીય એટલે દ્વિબંધની આ બાજુ એક કાર્બન હોય, આ બાજુ 2 3 4 5 ગમે તેટલા કાર્બન હોય। ટૂંકમાં કાર્બન બંને બાજુ અલગ અલગ નંબરમાં હોય તો એને અસમમિતીય કહેવાય અને દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી હોય તો એને આપણે સમમિતીય આલ્કીન સંયોજન કહીશું। હવે અસંતૃપ્ત બંનેમાં કોમન શબ્દ છે, જો દ્વિબંધ આવેલો હોય તેવા સંયોજનને આપણે અસંતૃપ્ત સંયોજન કહીએ છીએ। તો પહેલા નક્કી કરો આ સંયોજન છે એ અસંતૃપ્ત છે કે સંતૃપ્ત। તો આ જમણી બાજુ એક કાર્બન છે દ્વિબંધની અને આ બાજુ 1 2 3 અને 4 કાર્બન છે, માટે આ આપણું સંયોજન થયું અસમમિતીય અસંતૃપ્ત આલ્કીન, બરાબર। ઓકે, આટલો સમજણ પડી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો, આનું આપણે વિસ્તૃત સ્વરૂપ લખીએ। વિસ્તૃત સ્વરૂપ શું થાય તો CH3 2 टाइम्स है
એટલે આ CH ની આગળ પાછળ આ CH3 બે વખત લખવાના CH ડબલ બોન્ડ CH2 બરાબર હવે એનો IUPAC નામ બનાવી દો તો આ લાંબી શૃંખલા 1 2 3 4 કાર્બન ની અહીંથી નંબર આપો 1 2 3 4 આનું નામ થાય 3 મિથાઇલ ब्यूट 1 इन શું નામ થાય દોસ્તો 3 મિથાઇલ બ્યુટ 1 इन ઇઝ ધેટ ક્લિયર ઘણીવાર આ જ પ્રશ્ન તમને અહીંયા આવું નામ લખી દીધું હોય 3 મિથાઇલ બ્યુટ 1 इन તો તમારે આ બંધારણ દોરવાનું અને પછી પ્રક્રિયા કરવાની હવે મહત્વની વાત અહીંયા કયો પદાર્થ આપ્યો છે પહેલા નક્કી કરો પેરોક્સાઇડ આપ્યો છે કે નથી આપ્યો આપેલો છે અને આ પેરોક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી એ નક્કી કરો HCl સાથે રાઈટ હવે HCl સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય કે પેરોક્સાઇડની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય માર્કોનીકોફના નિયમને આધારે જ પ્રક્રિયા આગળ વધતી હોય છે બરાબર તો સૌપ્રથમ શું થશે આ HCl નું વિભાજન થશે આ HCl નું વિભાજન કેવી રીતે થશે તો દોસ્તો આપણે જાણીએ છીએ HCl માં આ રીતે એનું લુઈસ બંધારણ છે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે જ્યારે આનું વિષમભાગી વિભાજન થશે તો બે પ્રકારના આયન બનશે એક H+ અને બનશે બીજો Cl-. આ જે ભાગીદારી પામેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ Cl- પોતે લઈ લેશે એનો મતલબ શું થયો કે H+ જે છે તેની પાસે હવે ઇલેક્ટ્રોન રહેલા નથી બરાબર માર્કોનીકોફનો નિયમ શું કહે છે કે જ્યારે HCl નું વિષમભાગી વિભાજન થાય તો પહેલા તબક્કામાં H+ ઉમેરાય પહેલા તબક્કામાં કોણ ઉમેરાય દોસ્તો H+ ક્યાં ઉમેરાય આ દ્વિબંધની આગળ પાછળ બરાબર હવે આ H+ ઉમેરવાનો આપણે પ્રયત્ન કરીએ તો બે શક્યતાઓ બનશે હાઇડ્રોજન ધારો કે અહીંયા જાય તો એનો ધન વીજભાર અહીંયા જશે તો શું થશે આગળનો ભાગ જે છે એ તમારે સેમ ટુ સેમ લખવાનો CH3 CH CH3 આ H+ ના હાઇડ્રોજન ને અહીંયા લખું છું એટલે થઈ જશે CH2 દ્વિબંધ તૂટીને થઈ જશે એક બંધ મળશે CH2+ બરાબર અથવા કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે હાઇડ્રોજન ને અહીંયા મૂકીને એના ધન વીજભારને અહીંયા મૂકીએ તો શું થાય તો CH3 CH CH3 આટલો ભાગ તો સેમ જ લખવાનો આગળનો ખાલી પ્રક્રિયા દ્વિબંધની આગળ પાછળ થશે રાઈટ તો અહીંયા શું થશે CH+ અને CH3 હવે નક્કી કરો દોસ્તો જ્યારે પહેલા તબક્કામાં H+ ઉમેરાય તો માર્કોનીકોફના નિયમમાં કાર્બોકેટાયન બને છે આ કયો કાર્બોકેટાયન તો આપણે કહીશું પ્રાથમિક કાર્બોકેટાયન અને આ કયો કાર્બોકેટાયન દ્વિતીયક કાર્બોકેટાયન કેવી રીતે જે કાર્બન પાસે ધન વીજભાર છે તેની બાજુમાં એક્ઝેક્ટ એક જ કાર્બન છે માટે આ પ્રાથમિક કાર્બોકેટાયન અને અહીંયા જેની પાસે દ્વિબંધ છે જેની પાસે ધન વીજભાર છે તેની આજુબાજુમાં બીજા બે કાર્બન છે માટે આ દ્વિતીયક કાર્બોકેટાયન થયો હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે કે બીજા તબક્કામાં સીધો Cl- વધુ સ્થાયી કાર્બોકેટાયન પાસે મૂકી દે દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે માર્કોનીકોફના નિયમની અંદર કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હોય છે તો તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય કોના કરતા દ્વિતીયક અને દ્વિતીયક કોના કરતા વધુ સ્થાયી હોય પ્રાથમિક કરતા તો શરૂઆતની અંદર કઈ બે શક્યતા બની એક પ્રાથમિક કાર્બોકેટાયન અને બીજો બન્યો દ્વિતીયક કાર્બોકેટાયન હવે મહત્વની વાત છે ઘણા વિદ્યાર્થીઓ Cl- ને અહીંયા જોઈન કરી દે કારણ કે પ્રાથમિક કરતા દ્વિતીયક વધારે સ્થાયી છે ધારો કે Cl ને તમે અહીંયા જોઈન કરી દો તો તમે જવાબ એવું કહો કે સર 2-chloro-3-methyl butane એટલે તમે ઘણા લોકો એવું કે સર બી જવાબ આવે પણ હકીકતમાં એવું થતું નથી કેમ એવું ધ્યાન રાખજો મિત્રો આ કાર્બોકેટાયનનો આ જે ધન વીજભાર છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે પ્રયત્ન કરે શું કરે વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે પ્રયત્ન કરે આથી શું થશે આ બેમાં જે વધુ સ્થાયી કોણ છે દ્વિતીયક તો દ્વિતીયક કાર્બોકેટાયનનો ધન વીજભાર વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે શું કરશે કાં તો ડાઈ બાજુ જશે કાં તો જમણી બાજુ જશે વિચારો કે આ ભાઈ આમ આવે ડાઈ બાજુ આ ધન વીજભાર અહીંયા આવે તો જેવો આ કાર્બન પાસે ધન વીજભાર આવે ત્યાંથી આ હાઇડ્રોજન આમ શિફ્ટ થઈ જશે બરાબર આને કહેવામાં આવે છે 1,2 હાઇડ્રાઇડ
સ્થાનાંતર શું કહેવાય 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર એટલે હવે તમને કયો કાર્બોકેટાયન મળશે તો આ CH3 આ કાર્બન પર આ ધનવીજભર આવી ગયો અહીંયા નીચે CH3 આ હાઇડ્રોજન અહીંયા ગયો એટલે CH ની જગ્યાએ CH2 આ CH3 આ તમારો કયો કાર્બોકેટાયન થયો તૃતીયક આ પ્રાથમિક આ દ્વિતીયક અને આ તૃતીયક કેવી રીતે બન્યું 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતરથી બન્યું કેવી રીતે બન્યું વિદ્યાર્થી મિત્રો 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતરથી રાઈટ આથી શું થશે સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન આ બન્યો માટે હવે આ Cl- બીજા તબક્કાની અંદર જે ન્યુક્લિયોફાઇલ છે કેન્દ્ર અનુલગી પ્રક્રિયક છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં શું આપશે તો નિપજ આ રીતની આપણને મળશે આ નિપજનું નામ છે 2-chloro 2-methyl butane નિપજનું નામ શું છે દોસ્તો 2-chloro 2-methyl butane તો આપણો ઓપ્શન કયો આવશે સાચું પહેલું સમજણ પડી ઓકે ફરી એક વખત સમજી લઈએ આપણને આ સંયોજન આપ્યું છે નક્કી કર્યું એ અસમિતીય સંયોજન છે બરાબર HCl સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા માટે માર્કોનિકોફનો નિયમ લાગુ પડે બરાબર હવે આ HCl નું વિષમભાગી વિભાજન થઈને શું બનશે H+ ને Cl- માર્કોનિકોફના નિયમમાં ફર્સ્ટ તબક્કો છે પ્રથમ તબક્કો એની અંદર H+ ઉમેરી અને બે પ્રકારના કાર્બોકેટાયન બન્યા પ્રાથમિક અને દ્વિતીયક આ H+ ઉમેરાય કે હંમેશા દ્વિબંધની આગળ પાછળ વાળા કાર્બન પર બરાબર એક વખત હાઇડ્રોજન ઉમેરાશે તો બાજુના કાર્બન પર ધનવીજભાર અહીંયા હાઇડ્રોજન ઉમેરે તો અહીંયા ધનવીજભાર મૂકવાનો એટલે બે શક્યતા બની ગઈ પ્રાથમિક અને દ્વિતીયક ત્યાર પછી પ્રાથમિક અને દ્વિતીયકમાં વધુ સ્થાયી કોણ છે દ્વિતીયક એ તૃતીયક બનવાનો પ્રયત્ન કરશે તૃતીયક બનવા માટે શું કરશે તો ડાબી બાજુના કાર્બન પર જશે તો ત્યાંથી હાઇડ્રોજનને શું કરશે સ્થાનાંતરિત કરી નાખશે જેને કહેવામાં આવે છે 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતરિત અને આપણને તૃતીયક કાર્બોકેટાયન બને છે આ તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે માટે બીજા તબક્કામાં આ Cl- અહીંયા જોડાઈ અને નિપજમાં આવશે 2-chloro 2-methyl butane શું આવશે દોસ્તો 2-chloro 2-methyl butane બરાબર મેં PDF ની અંદર પણ લખેલું છે કે HCl અને HI આ પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની ગેરહાજરી હોય માર્કોનિકોફના નિયમનું જ પાલન કરે છે કેમ કે એની અંદર બેમાંથી એક તબક્કો એક ઉષ્મા શોષક છે અને બીજો ઉષ્માક્ષેપક છે PDF માં ઓલરેડી મેં લખેલું છે બરાબર તમે જોઈ શકો છો કે HCl માં પ્રથમ તબક્કો ઉષ્મા શોષક છે બીજો ઉષ્માક્ષેપક છે જો અહીંયા HI હોય તો પહેલો ઉષ્માક્ષેપક બીજો ઉષ્મા શોષક માટે પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની ગેરહાજરી હોય HCl અને HI બંને માર્કોનિકોફના નિયમનું જ પાલન કરે છે ઇઝ ઇટ ક્લિયર એટલે ધારો કે આ HCl ની જગ્યાએ તમને અહીંયા HI આપ્યું હોત તો પહેલા તબક્કામાં H+ દાખલ થઈને પ્રાથમિક કે દ્વિતીયક બને ફરી પાછું 1,2 હાઇડ્રાઇડ સ્ટ્રીપિંગ થઈને શું થાય તૃતીયક કાર્બોકેટાયન બને અને હવે I- દાખલ થઈને બને 2-iodo 2-methyl butane ઇઝ ધેટ ક્લિયર તો HCl આપ્યું હોય કે HI આપ્યું હોય તમારો જવાબ સેમ આવે ખાલી નામ બદલાઈ જાય 2-chloro જગ્યાએ થઈ જાય 2-iodo બરાબર ઓકે ફ્રેન્ડ્સ હવે જો બીજો પ્રશ્ન સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ખાલી અહીંયા ઉપરથી શું કાઢી નાખ્યું પેરોક્સાઇડ કાઢી નાખ્યું છે બીજામાં ક્વેશ્ચન નંબર 2 માં હવે શું નથી આપ્યું ઉપર પેરોક્સાઇડ આપ્યું નથી પેરોક્સાઇડ ના આપ્યું તો સિમ્પલ વસ્તુ છે માર્કોનિકોફનો નિયમ જ લાગુ પડે કેમ કે આપેલું સંયોજન કેવું છે 3-methyl but1-ene એ કેવું સંયોજન છે અસમિતીય અસંતૃપ્ત સંયોજન છે એટલે પહેલા તબક્કામાં H+ ઉમેરાશે બે પ્રકારના કાર્બોકેટાયન બનશે પ્રાથમિક અને દ્વિતીયક પાછું 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર થશે આપણને તૃતીયક કાર્બોકેટાયન બનશે અને એના પછી Cl- કાં તો HI દાખલ થઈને શું મળશે 2-chloro 2-methyl butane એટલે બીજામાં પણ જવાબ શું આવશે તમારો એ ઓપ્શન 2-chloro 2-methyl butane ઇઝ ઇટ ક્લિયર શું આવશે 2-chloro 2-methyl butane રાઈટ એટલે HCl આપ્યું હોય કે HI આપ્યું હોય પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની ગેરહાજરી માર્કોનિકોફના નિયમ પ્રમાણે જ આપણને નિપજ મળે છે ઓકે દોસ્તો ઘણી વખત આ પ્રશ્નને JEE ની અંદર રેખાબંધ બંધારણના આધારે પૂછતા હોય
જેમ કે આ CH3 CH3 પછી CH પછી આમ ડબલ બોન્ડ કરીને આપી દીધું હોય આવું. ધારો કે તમને આની પ્રક્રિયા કરવાની કીધી હોય તો પણ શું થાય, તો આની પ્રક્રિયા કરશો તો પણ નિપજ તો તમને આ જ મળશે. તમારે અહીંયા જજમેન્ટ લેવાનું છે. અહીંયા શું છે તમારી પાસે CH3, અહીંયા શું છે CH, અહીંયા શું છે પાછો CH3, અહીંયા શું છે CH, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું બંધારણ. એટલે પ્રશ્ન આ લોકો પૂછે છે કેવી રીતે, કાં તો આવું સૂત્ર આપ્યું હોય, કાં તો નામ આપ્યું હોય, કાં તો આ રીતે રેખાબંધ બંધારણ આપ્યું હોય. રેખાબંધ બંધારણ આપ્યું હોય એના પછી તમારે આવું બંધારણ દોરી કાઢવાનું. બંધારણ દોર્યા પછી એનું નામ લખવાનું, બરાબર, અને નામ લખ્યા પછી જોવાનું કે માર્કોનિકોફનો નિયમ લાગશે કે પ્રતિ માર્કોનિકોફનો નિયમ લાગશે. બરાબર. આપણે નજરમાં શું જોવાનું કે કયો પદાર્થ આપ્યો છે, HCl કે HI આપ્યો હોય, પેરોક્સાઇડ હોય કે પેરોક્સાઇડ ના હોય, માર્કોનિકોફનો નિયમ જ લાગુ પડે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ત્રીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ધ્યાન રાખજો દોસ્તો, આખું બોર્ડ પર લખેલું તૈયાર છે. ત્રીજા ક્વેશ્ચનમાં શું ફરક કર્યો છે, CH3 ટ્વાઇસ ની જગ્યાએ CH3 કેટલા કરી નાખ્યા, થ્રાઇસ. એટલે અહીંયા હાઇડ્રોજન ઓછો થઈ જાય. બાકી પ્રક્રિયા સેમ, HCl ઉપર આપ્યું છે પેરોક્સાઇડ. બરાબર. તો અહીંયા શું થશે, આ H નીકળી જશે અને અહીંયા ઉપર આવી જશે CH3. તો એનું નામ થશે 3,3 ડાયમિથાઇલ બ્યુટોનિન. નામ શું થશે દોસ્તો, 3,3 ડાયમિથાઇલ બ્યુટોનિન. ઇઝ ધેટ ક્લિયર? હવે નક્કી કરો, HCl આપ્યો છે, કોની હાજરી છે, પેરોક્સાઇડની હાજરી છે, માટે માર્કોનિકોફનો નિયમ. HCl કે HI પેરોક્સાઇડની હાજરી કે પેરોક્સાઇડની ગેરહાજરી, કોનો નિયમ લાગુ પડે, માર્કોનિકોફનો નિયમ લાગુ પડે. માર્કોનિકોફના પહેલા નિયમમાં શું થાય, વિષમભાગી વિભાજનથી પહેલા જે H+ બને તે પહેલા તબક્કામાં ઉમેરીને બનાવશે કાર્બોકેટાયન. અહીંયા કયો કાર્બોકેટાયન બનશે, તો આ H+ હંમેશા દ્વિબંધની આગળ પાછળવાળા કાર્બન પર જ ઉમેરાય. એટલે આ જે ભાગ જે છે તે ભાગ તેમનો તેમ જ રાખવાનો. બરાબર. એટલે અહીંયા H ની જગ્યાએ ઉપર શું લખી દઈશું, CH3. બરાબર. અહીંયા H ની જગ્યાએ ઉપર હું શું લખી દઈશ, CH3. રાઈટ. હવે પાછું એ જ પ્રશ્ન થશે, આ પ્રાથમિક કાર્બોકેટાયન, આ દ્વિતીયક કાર્બોકેટાયન. તો હવે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ ની જગ્યાએ થશે 1,2 મિથાઇલ શિફ્ટિંગ. શું થશે, 1,2 મિથાઇલ સ્થાનાંતર. કેમ કે જેવો આ કાર્બોકેટાયન અહીંયા આવશે તેવું અહીંયા હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન જ્યારે ના હોય તેવા સંજોગોમાં મિથાઇલ સમૂહનું સ્થાનાંતર થાય. તો અહીંયા મિથાઇલ સમૂહ સ્થાનાંતર પામી અને શું આપશે આપણને, તૃતીયક કાર્બોકેટાયન. બરાબર. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો છે દોસ્તો, તૃતીયક છે. માટે હવે Cl- અહીંયા ઉમેરીને નિપજમાં શું આપશે આપણને, તો 2,3 2-chloro 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો અહીંયા ઓપ્શન શું આવશે, એ ઓપ્શન 2-chloro 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો ચોથો પ્રશ્ન જુઓ તમે દોસ્તો, સેમ આનો આ છે પણ ઉપરથી પેરોક્સાઇડ કાઢી નાખ્યો. તો ફરી પાછું આ H+ થશે, પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન. પણ અહીંયા સ્થાનાંતર પાછું કોનું થશે, મિથાઇલ સ્થાનાંતર થશે. બરાબર. મિથાઇલ સ્થાનાંતર થઈને વધુ સ્થાયી કયો કાર્બોકેટાયન બનશે, ત્રીજો. અને ત્યાર પછી Cl- દાખલ થઈને નિપજ શું મળશે, એની H 2-chloro 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. બરાબર. તો દોસ્તો તમને HCl આપી હોય, HI આપી હોય, પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની હાજરી ન હોય, માર્કોનિકોફના નિયમ પ્રમાણે જ નિપજ મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો આ પહેલા 4 ક્વેશ્ચન થયા જેની અંદર આપણે 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર અને 1,2 મિથાઇલ સ્થાનાંતર વિશેની વાત કરી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, હવે આપણે 5મા ક્વેશ્ચન પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 સેમ ટુ સેમ આ છે, CH3 થ્રાઇસ C CH ડબલ બોન્ડ CH2. પણ અહીંયા HCl ની જગ્યાએ આપ્યું છે આપણને HBr અને અહીંયા ઉપર આપ્યું છે પેરોક્સાઇડ. અહીંથી પ્રશ્નમાં ટ્વિસ્ટ આવે છે દોસ્તો. અત્યાર સુધી આપણે HCl અને HI સાથે પ્રક્રિયા કરી, પેરોક્સાઇડની હાજરી અને પેરોક્સાઇડની ગેરહાજરી બંનેમાં આપણને માર્કોનિકોફનો નિયમ મળ્યો. પણ અહીંયા જ્યારે HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તે પ્રતિ માર્કોનિકોફના નિયમને આધારે પ્રક્રિયા આગળ વધે છે.
પ્રતિમાર્કોનિક ઓફના નિયમમાં શું થાય દોસ્તો? તો સૌપ્રથમ તમારે પહેલા બંધારણ દોરી કાઢવાનું 3,3 ડાયમિથાઇલ બ્યુટવાનિન. પણ એમાં પહેલા તબક્કાની અંદર દોસ્તો બ્રોમિન મુક્ત મૂલક ઉમેરાય. કોણ ઉમેરાય? બ્રોમિન મુક્ત મૂલક. આ બ્રોમિન મુક્ત મૂલક છે તેની ઉપર પોતે એક ડોટ છે, તો એ મુક્ત મૂલક દ્વિબંધની આગળ પાછળ જ ઉમેરાય. કેવી રીતે? તો સપોઝ અહીંયા ડોટ આવ્યો તો બ્રોમિન અહીંયા જશે, અને ધારો કે ડોટ અહીંયા આવે તો બ્રોમિન અહીંયા જશે. આ તમારો થયો પ્રાથમિક મુક્ત મૂલક, આ થયો દ્વિતીયક મુક્ત મૂલક. આ કયો મુક્ત મૂલક થયો? પ્રાથમિક. જે કાર્બન પાસે ડોટ છે તેને કહેવાય મુક્ત મૂલક, તે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા જે કાર્બન પાસે ડોટ છે તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. યાદ રાખજો, કાર્બોકેટાઇન વધુ સ્થાયી કાર્બોકેટાઇન પ્રાપ્ત કરવા માટે સ્થાનાંતર પામે છે, પણ આ મુક્ત મૂલકનું સ્થાનાંતર થઈ શકતું નથી. માટે હવે બીજા તબક્કાની અંદર આ HBr માનો આ જે હાઇડ્રોજન મુક્ત મૂલક રહ્યો બાકી, તે શું કરશે? વધુ સ્થાયી મુક્ત મૂલક પાસે જોડાઈ અને નિપજમાં શું આવશે? આપણને CH3 CCH3 CH3. આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, મળશે શું? CH2 CH2Br. એનું નામ થશે 1-bromo 3,3-dimethyl butane. શું થશે? 1-bromo 3,3-dimethyl butane. જ્યારે HBr પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરે તો પહેલો તબક્કો અને આ બીજો તબક્કો બંને ઉષ્માક્ષેપક છે, માટે અહીંયા નિપજ આપણને પ્રતિમાર્કોનિક ઓફના નિયમના આધારે મળે છે. આ મુક્ત મૂલક વધુ સ્થાયી મુક્ત મૂલક માટે આગળ પાછળ આમ જઈ શકતો નથી. જ્યારે કાર્બોકેટાઇન હોય એ શું કરે? બાજુના એક કાર્બન પાસે અથવા આ બાજુ કોઈ પણ એક કાર્બન પર વધુ સ્થાયી કાર્બોકેટાઇન મેળવવાનો પ્રયત્ન કરે. માટે પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે 1-bromo 3,3-dimethyl butane. બરાબર? યાદ રાખજો દોસ્તો, ખાસ યાદ શું રાખવાનું? HBr છે અને પેરોક્સાઇડની હાજરી એટલે મગજમાં ક્લિક થવું જોઈએ પ્રતિમાર્કોનિક ઓફનો નિયમ. કોનો નિયમ? પ્રતિમાર્કોનિક ઓફનો નિયમ. ધારો કે અહીંયા મને H2O આપ્યો હતો, H2O અને પેરોક્સાઇડની હાજરી આપી હોત તો પણ વિદ્યાર્થી મિત્રો મને પ્રતિમાર્કોનિક ઓફનો નિયમ મળત. જો પાંચમા પ્રશ્ન જેવો પાછળ એક પ્રશ્ન મેં તમને આપેલો છે, 13મો પ્રશ્ન. પાંચમા પ્રશ્ન જેવો પ્રશ્ન નંબર કયો છે? 13. બરાબર? તો આ 13મો પ્રશ્ન છે અને 15મો પ્રશ્ન. પહેલા 15મો પ્રશ્ન જોઈએ, પછી 13મો પ્રશ્ન જોઈએ. તો પાંચમા પ્રશ્ન જેવો કયો છે? 13મો અને બીજો 15મો પ્રશ્ન. એની અંદર જો 15મા પ્રશ્નની અંદર પહેલા શું છે? સેમ આ બંધારણ આપ્યું છે, H2O આપે છે, પણ કોની હાજરી છે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડની હાજરી HBr અને H2O હોય તો પ્રતિમાર્કોનિક ઓફનો નિયમ, અને HCl અને HI હોય તો શું થવાનું? માર્કોનિક ઓફનો નિયમ. તો અહીંયા પહેલા તબક્કામાં બ્રોમિન ઉમેરાશે એટલે તમને મળશે બ્રોમિન મુક્ત મૂલક. આ પ્રાથમિક થયો, આ દ્વિતીયક થયો, અને સીધો જ હવે અહીંયા Br ની જગ્યાએ શું ઉમેરાશે દોસ્તો? OH ઉમેરી જશે. શું ઉમેરાશે? તો અહીંયા આપણને નિપજ શું મળશે? તો 3,3-dimethyl butane 1-ol. શું મળશે? 3,3-dimethyl butane 1-ol. એટલે 15મા પ્રશ્નમાં જવાબ આવશે B. કેમ કે અહીંયા પ્રતિમાર્કોનિક ઓફના નિયમના આધારે નિપજ મળે છે. 15મા પ્રશ્ન જેવો જો સેમ 13મો પ્રશ્ન છે, એમાં અહીંયા ચેન્જ છે. CH2 ને અહીંયા H આપેલા છે, એટલે અહીંયા તમારે લઈ આવવાનું શું? CH. એટલે એનું નામ થશે શું? 3-methyl butane ની જગ્યાએ શું થશે? હા, butane. બરાબર? પહેલા શું ઉમેરાશે? અહીંયા OH માઈનસ, એટલે OH ડોટ ઉમેરાશે મુક્ત મૂલક. એ તમને પ્રાથમિક અને દ્વિતીયક મુક્ત મૂલક આપશે. અને ત્યાર પછી બીજા તબક્કામાં હાઇડ્રોજન ડોટ ઉમેરાઈને શું મળશે આપણને? તો નિપજમાં મળશે 3,3-dimethyl ની જગ્યાએ ફક્ત આવશે શું? 3-methyl. શું આવશે? ફક્ત 3-methyl butane 1-ol. શું આવશે? 3-methyl butane 1-ol. તો દોસ્તો અહીં પ્રશ્ન નંબર 5, પ્રશ્ન 13 અને પ્રશ્ન 15 એ કોના નિયમના આધારે મળે છે? પ્રતિમાર્કોનિક ઓફના નિયમના આધારે. પ્રતિમાર્કોનિક ઓફનો નિયમ ક્યારે ક્યારે લાગુ પડે અને કયા સંયોજનોમાં લાગુ પડે? HBr અને H2O પેરોક્સાઇડની હાજરી હોય તો જ. યાદ રાખજો શું?
પેરોક્સાઇડની હાજરી હોય તો જ આપણને કોના નિયમ પ્રમાણે નિપજ મળે છે? પ્રતિમાર્કોનિકોફમાં બંને તબક્કા જે છે એ ઉષ્માક્ષેપક છે, બરાબર. પહેલા તબક્કામાં મુક્તમૂલક બનશે, બરાબર, અને આ મુક્તમૂલક વધુ સ્થાયી મુક્તમૂલક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા નથી. એટલે પ્રાથમિક અને દ્વિતીયક બન્યા તેની સાથે જ તમારે શું કરવાનું? બીજા તબક્કામાં હાઇડ્રોજન મુક્તમૂલકને જોડીને નિપજ બનાવવાની. ઓકે, તો અહીંયા કયા કયા પ્રશ્નો થયા દોસ્તો? 5, 13 અને 15. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, 14મો પ્રશ્ન જોઈએ અને 16મો પ્રશ્ન જોઈએ. કયો કયો? છઠ્ઠો, 14મો અને 16મો. આ પ્રશ્ન સિમિલર છે દોસ્તો, યાદ રાખજો. 5, 13 અને 15, 6, 14 અને 16 જોતા રહેજો. હવે શું છે છઠ્ઠા પ્રશ્નની અંદર? શું કીધું છે આપણને? આ CH3 થ્રાઇસ આપ્યા છે, અહીંયા H નથી, અને અહીંયા આપ્યું છે આપણને HBr પેરોક્સાઇડ. શું આપ્યું છે? HBr પેરોક્સાઇડ. પેરોક્સાઇડ કાઢી નાખ્યું છે અહીંયાથી. જો છઠ્ઠા પ્રશ્નમાં, 14મા અને 16મા પ્રશ્નમાં જો એરો ઉપર પેરોક્સાઇડ આપેલા નથી. હવે એરો ઉપર પેરોક્સાઇડ ના હોય તો પ્રતિમાર્કોનિકોફ. એરો ઉપર પેરોક્સાઇડ ના હોય તો શું? પ્રતિમાર્કોનિકોફ. ફરી એક વખત કહી દો દોસ્તો, HCl HI પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની ગેરહાજરી, માર્કોનિકોફનો નિયમ. HBr H2O પેરોક્સાઇડની હાજરી પ્રતિમાર્કોનિકોફ, પેરોક્સાઇડની ગેરહાજરી માર્કોનિકોફ. તો અહીંયા પેરોક્સાઇડ નીકળી ગયું. પેરોક્સાઇડ નીકળી ગયું એટલે શું થશે દોસ્તો? અહીંયા CH3 થ્રાઇસ એટલે ઉપર CH3 આવશે. તો પહેલા તબક્કામાં કોણ ઉમેરાશે દોસ્તો? H+ ઉમેરાઈને શું બનશે આપણને? તો એક ધન વીજભાર અહીંયા આવશે અને અહીંયા શું આવશે? CH2, બરાબર. એ જ રીતે અહીંયા ધન વીજભાર આવીને અહીંયા શું થઈ જશે? CH3. આ તમારો થયો પ્રાથમિક કાર્બોકેટાયન, આ થયો દ્વિતીયક કાર્બોકેટાયન. હવે અહીંયા તમે જોઈ શકો છો CH3 છે, તો કાર્બોકેટાયન જ ફક્ત વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રાપ્ત કરવા માટે શું કરશે? તો અહીંયાથી આ ધન વીજભાર આમ આવશે અને આ CH3 અહીંયા આવી જશે, તો આપણને મળશે તૃતીય કાર્બોકેટાયન. અને છેલ્લે અહીંયા Br- ઉમેરાઈ અને નિપજ શું મળશે આપણને? તો 2 ક્લોરોની જગ્યાએ આવશે 2 બ્રોમો 3,3 ડાયમિથાઇલ બ્યુટેન. એટલે જવાબ આવશે એ ઓપ્શન, 2 બ્રોમો 2,3, હા, 2 બ્રોમો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. એટલે આપણો ઓપ્શન થઈ ગયું છે, એ ઓપ્શન થઈ ગયું, બરાબર. એટલે ખાસ તમારે નક્કી કરવાનું કે માર્કોનિકોફ લો ક્યારે લાગુ થશે અને પ્રતિમાર્કોનિકોફ લો ક્યારે લાગુ થશે. અને એમાં પણ ટેકનિકલી આવશે HBr અને H2O માં જ. HBr H2O પેરોક્સાઇડની હાજરી પ્રતિમાર્કોનિકોફ, પેરોક્સાઇડની ગેરહાજરી માર્કોનિકોફ, બરાબર. તો છઠ્ઠા પ્રશ્ન પછી સિમિલર ક્વેશ્ચન મેં કયો લખ્યા છે? 14મો ક્વેશ્ચન. તો તમે જોઈ શકો છો 14મા ક્વેશ્ચન અને 16મા ક્વેશ્ચનમાં શું છે? તો 16મો ક્વેશ્ચન આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, પણ અહીંયા H2O પેરોક્સાઇડની ગેરહાજરી એટલે અહીંયા તમને મળશે પ્રાથમિક અને દ્વિતીય કાર્બોકેટાયન. અહીંયા શું થશે? 1,2 મિથાઇલ શિફ્ટિંગ. આ મિથાઇલ સમૂહનું સ્થાનાંતર અહીંયા થશે અને ધન વીજભારમાં આવશે એટલે આપણને મળશે તૃતીય કાર્બોકેટાયન. હવે Br- ની જગ્યાએ શું ઉમેરાશે દોસ્તો? OH- ન્યુક્લિયોફાઇલ ઉમેરાશે એટલે અહીંયા Br ની જગ્યાએ શું આવી જશે દોસ્તો? અહીંયા ઉપર OH, તેનું નામ થશે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-ol. તેનું નામ આવશે જવાબ ઓપ્શન A, 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-ol, બરાબર. હવે તમે જો 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નમાં શું છે? અહીંયા CH2 છે, અહીંયા H છે, એટલે CH3 નીકળી ગયા, અહીંયા થઈ ગયા H, બરાબર. H2O સાથે પેરોક્સાઇડ ઉપર લખ્યું નથી, માટે પહેલા તબક્કામાં H+ દાખલ થશે. અહીંયા આવી જશે હાઇડ્રોજન, બરાબર. આ પ્રાથમિક કાર્બોકેટાયન, અહીંયા આવી જશે હાઇડ્રોજન. આ દ્વિતીય કાર્બોકેટાયન, આ ધન વીજભાર આમ આવશે, આ હાઇડ્રોજન આમ આવશે. એને કહેવાય 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર, બરાબર. એટલે અહીંયા H2 થઈ જશે. તો બીજા તબક્કામાં OH અહીંયા ઉમેરાઈ જશે અને નિપજમાં શું મળશે આપણને? અહીંયા 2 આવશે. તો એનો જવાબ શું થશે દોસ્તો? 2 મિથાઇલ બ્યુટેન 2-ol. શું જવાબ આવશે? 2 મિથાઇલ બ્યુટેન 2-ol. એટલે તમારો આમાં પણ આન્સર આવશે A, બરાબર. એટલે ટેકનિકલી ખાસ આ અગત્યના પ્રશ્નો છે. માર્કોનિકોફનો નિયમ ક્યારે લાગુ પડશે અને પ્રતિમાર્કોનિકોફનો નિયમ ક્યારે લાગુ પડશે. ઓકે દોસ્તો, તો આપણે કુલ કેટલા પ્રશ્નો જોયા? 15, 13, 5, 13 ને 15 કે જે પ્રતિમાર્કોનિકોફ પ્રમાણે હતા, જેમાં ઉપર અહીંયા પેરોક્સાઇડ લખ્યું હતું અને HBr અને H2O હતા, બરાબર. જ્યારે
6, 14 અને 16 માં અહીંયા ઉપર પેરોક્સાઇડ લખેલું નથી, ભલે પ્રક્રિયા HBr કે H2O સાથે થાય તો HBr ને H2O સાથે પ્રક્રિયા પેરોક્સાઇડની ગેરહાજરીમાં થાય તો માર્કોનિકોફનો નિયમ, અને HBr અને H2O ની પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં થાય તો પ્રતિ માર્કોનિકોફનો નિયમ લાગુ પડે છે. ઓકે દોસ્તો, PDF ની અંદર મેં શબ્દો પણ લખેલા છે, તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 7મા MCQ તરફ આગળ વધવાનું છે. 7મા MCQ શું છે? તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રક્રિયા કરી HCl સાથે ઉપર લખ્યું છે પેરોક્સાઇડ, નિપજ શું મળશે? વોટ ઇઝ ધ પ્રોડક્ટ? તો દોસ્તો હમણાં જ આપણે આટલી બધી ચર્ચા કરી ગયા કે HCl હોય કે HI હોય, પેરોક્સાઇડની હાજરી હોય કે પેરોક્સાઇડની ગેરહાજરી હોય, માર્કોનિકોફનો નિયમ લાગુ પડે. માર્કોનિકોફના નિયમની અંદર શું થાય? તો આ HCl નું જ્યારે વિભાજન થશે તો બે ભાગ પડશે, H+ અને Cl-. H+ ને પ્રોટોન કહેવાય, Cl- ને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. પહેલા તબક્કામાં H+ ઉમેરીને કાર્બોકેટાયન બનશે. તો સૌપ્રથમ CH3 CH ડબલ બોન્ડ CH2 એમાં આપણે H+ ને ઉમેરીએ તો H+ દ્વિબંધની આગળ પાછળ ઉમેરાય, શું મળશે દોસ્તો? તો CH3 સપોઝ હાઇડ્રોજન અહીંયા આવ્યો, ધન વીજભાર અહીંયા જાય તો મળશે અહીંયા ધન વીજભાર, અને આ હાઇડ્રોજન ધારો કે અહીંયા આવે, આ ધન વીજભાર અહીંયા આવે તો હાઇડ્રોજન અહીંયા જાય તો આ નિપજ મળે. બરાબર, આ તમારો થયો પ્રાથમિક કાર્બોકેટાયન, આ થયો તમારો દ્વિતીયક કાર્બોકેટાયન. બરાબર, હવે દોસ્તો આ બેમાં દ્વિતીયકની સ્થિરતા વધારે છે, પ્રાથમિકની સ્થિરતા ઓછી છે. કેમ? માર્કોનિકોફનો નિયમમાં સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન તૃતીયક, પછી દ્વિતીયક અને એમાં પ્રાથમિક. બરાબર, હવે અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક બન્યા. આગળ આપણે શીખી ગયા તે પ્રમાણે દ્વિતીયક કાર્બોકેટાયન તૃતીયક બનવાનો પ્રયત્ન કરે, પણ અહીં ઓલરેડી તૃતીયક બનવાની કોઈ શક્યતા નથી. વિચારો, ધારો કે અહીંયા ગયો તો પાછો પ્રાથમિક જ થઈ જવાનો. બરાબર, એટલે આ બેમાં દ્વિતીયકની સ્થિરતા વધારે છે, માટે બીજા તબક્કાની અંદર શું થશે? તો Cl- જે છે એ અહીંયા ઉમેરીને નિપજ શું આપશે? CH3 CH Cl CH3 નું નામ થશે 2-chloropropan. શું નિપજ આપશે દોસ્તો? 2-chloropropan. ઇઝ ઇટ ક્લિયર? જો અહીંયા HI સાથે પ્રક્રિયા કરી હોત, પેરોક્સાઇડની હાજરી હોત તો પણ નિપજ શું મળત? આપણને 2-iodopropan. શું મળત? 2-iodopropan. ઓકે, એટલે તમારે ટેકનિકલી ભલે HI વાળો પ્રશ્ન નથી, પણ મેં અહીંયા ચર્ચા કરી એટલે એક્ઝામમાં પૂછાય તો યાદ રાખવાનું કે HI છે, HCl છે, પેરોક્સાઇડની હાજરી શું થશે? માર્કોનિકોફનો નિયમ. બરાબર, હવે 8મો ક્વેશ્ચન જુઓ. આનો આ જ ક્વેશ્ચન છે, ઉપર પેરોક્સાઇડ કાઢી નાખ્યું છે. ભલે પેરોક્સાઇડ કાઢી નાખ્યું પણ છે શું? HCl ને HI, એટલે માર્કોનિકોફનો નિયમ. પહેલા તબક્કામાં H+ ઉમેરાય, કાર્બોકેટાયન બને, પ્રાથમિકને દ્વિતીયક બનવાના, અને પછી Cl- દાખલ થઈને પાછું શું મળવાનું? 2-chloropropan. એટલે બંનેમાં જવાબ શું આવશે આપણો? 2-chloropropan. 7મો અને 8મો પ્રશ્ન. જો આયોડિન હોત તો 2-iodopropan બંનેમાં જવાબ આવત. ઇઝ ઇટ ક્લિયર? હવે 9મો પ્રશ્ન. આ જ પ્રક્રિયા છે, પણ અહીંયા લઈ લીધું છે શું દોસ્તો? HBr અને ઉપર લખ્યું છે પેરોક્સાઇડ. મેં કીધું તે પ્રમાણે દોસ્તો HBr અને H2O હોય અને પેરોક્સાઇડની હાજરી હોય. આ H2O વાળો પ્રશ્ન દોસ્તો 11મા લેસનનો છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો. પણ અહીંયા માર્કોનિકોફનો નિયમ લાગુ પડે છે એટલે એક સાથે ચર્ચા કરી લઈએ, એટલે એ ચેપ્ટરની અંદર જ્યારે વાત આવશે ત્યારે તમારે આને જ ફોલો કરવાનું. બરાબર, પેરોક્સાઇડની હાજરી આવી માટે કોનો નિયમ લાગુ પડશે? પ્રતિ માર્કોનિકોફનો નિયમ લાગુ પડશે. પ્રતિ માર્કોનિકોફના નિયમમાં શું થાય? તો પ્રતિ માર્કોનિકોફના નિયમની અંદર સૌપ્રથમ અહીંયા બ્રોમિન મુક્ત મૂલક દાખલ થશે. બ્રોમિન મુક્ત મૂલક દાખલ થઈને શું મળશે? CH3 અહીંયા ડોટ આવી જશે. સપોઝ બ્રોમિન અહીંયા આવ્યો, આ તમારો દ્વિતીયક મુક્ત મૂલક થયો. ધારો કે બ્રોમિન અહીંયા આવે તો આ તમારો થયો પ્રાથમિક મુક્ત મૂલક. દ્વિતીયક મુક્ત મૂલક પ્રાથમિક કરતા વધુ સ્થાયી છે, માટે બીજા તબક્કામાં હાઇડ્રોજન મુક્ત મૂલક અહીંયા જોડાશે અહીંયા, અને નિપજ શું આપશે આપણને? CH3 CH2 CH2Br.
જેને કહેવામાં આવે છે 1 બ્રોમો પ્રોપેન. શું કહેવાય? 1 બ્રોમો પ્રોપેન અહીંયા છે પ્રતિ માર્કોનિકોવ. આ કયો છે? પ્રતિ માર્કોનિકોવ. જ્યારે આ નિયમ કયો છે? માર્કોનિકોવ. માર્કોનિકોવ. ઓકે, આ પ્રતિ માર્કોનિકોવ અને આ માર્કોનિકોવ. બરાબર. પ્રતિ માર્કોનિકોવ ક્યારે આવે? HBr H2O પેરોક્સાઇડની હાજરી હોય પ્રતિ માર્કોનિકોવ. એમાં પહેલા તબક્કામાં મુક્ત મૂલક બને અને બીજા તબક્કાની અંદર પણ એ જ હાઇડ્રોજન મુક્ત મૂલક ઉમેરી અને વધુ સ્થાયી મુક્ત મૂલક પાસે એ હાઇડ્રોજન જશે. તમે જુઓ ઘણા લોકો શું કરે અને પ્રાથમિક કે એવું નહીં. મુક્ત મૂલક જો નહીં, જેમ કાર્બોકેટાયનમાં શું જોયું હતું? જે કાર્બન પર ધન વીજભાર છે તેની બાજુમાં એક જ કાર્બન છે માટે એને પ્રાથમિક કીધો. અહીંયા જેની પાસે ધન વીજભાર છે તેમાં બે કાર્બન છે માટે એને દ્વિતીયક કીધો. તે રીતે જે કાર્બન પર ડોટ છે તે બીજા બે કાર્બન સાથે જોડાય છે માટે દ્વિતીયક મુક્ત મૂલક. અહીંયા ડોટ છે તેની બાજુમાં એક જ કાર્બન છે માટે પ્રાથમિક. બંનેમાં સ્થાયીતા ઘણી વધારે, દ્વિતીયકની સ્થાયીતા પ્રાથમિક કરતા વધારે માટે આમાં પણ બીજા તબક્કામાં હાઇડ્રોજન અહીંયા જશે પણ નિપજ મળશે શું આપણને? 1 બ્રોમો પ્રોપેન. ઇઝ ઇટ ક્લિયર? તો જો 9મો પ્રશ્ન છે તેવો જ 11મો પ્રશ્ન છે. તો 11મો પ્રશ્નની અંદર શું થશે દોસ્તો? તો 7મો થઈ ગયો, 8મો થઈ ગયો આપણો, 9મો અને 11મો સિમિલર છે. બરાબર. તો 9મો અને 11મામાં શું થશે? 11મા ક્વેશ્ચનમાં અહીંયા H2 આપેલા છે એટલે અહીંયા બ્રોમિનની જગ્યાએ શું દાખલ થશે દોસ્તો? OH મુક્ત મૂલક. તો અહીંયા બ્રોમિનની જગ્યાએ શું થઈ જશે? OH. અહીંયા બ્રોમિનની જગ્યાએ શું થઈ જશે દોસ્તો? OH. બરાબર. બીજા તબક્કામાં હાઇડ્રોજન અહીંયા જઈને આપણને શું મળશે? પ્રોપેન 1 ઓલ. શું મળશે? પ્રોપેન 1 ઓલ. તો 11મા પ્રશ્નમાં જવાબ આવશે તમારો પ્રોપેન 1 ઓલ. હવે આપણે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 12 એની ચર્ચા કરીએ. તો 10મો અને 12મો પ્રશ્ન દોસ્તો. 10મો અને 12મો પ્રશ્નમાં શું છે? તો HBr H2 આપેલા છે પણ અહીંયાથી ઉપરથી પેરોક્સાઇડને કાઢી નાખ્યું છે. ઉપરથી કોને કાઢી નાખ્યું છે દોસ્તો? પેરોક્સાઇડને. હવે HBr H2O અને પેરોક્સાઇડની ગેરહાજરી એટલે માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવમાં શું થશે? તો પહેલા H+ દાખલ થશે અને બીજા તબક્કામાં અહીંયા Cl- ની જગ્યાએ કોણ આવશે દોસ્તો? Br-. તો અહીંયા મળશે Br. તો નિપજ મળશે 2 બ્રોમો પ્રોપેન. શું મળશે? 2 ક્લોરોની જગ્યાએ શું થઈ જશે? બ્રોમો. કેમ કે માર્કોનિકોવમાં પહેલા શું બનશે? કાર્બોકેટાયન બનશે અને વધુ સ્થાયી કાર્બોકેટાયન પર બીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દાખલ થશે એટલે નિપજ મળશે 2 બ્રોમો પ્રોપેન. તો 9મામાં જવાબ આવશે તમારો 2 બ્રોમો પ્રોપેન અને 10મામાં જવાબ આવશે 2 બ્રોમો પ્રોપેન અને 12મામાં જવાબ આવશે અહીંયા H+ ઉમેરીને પ્રાથમિકને દ્વિતીયક કાર્બોકેટાયન. અહીંયા Br ની જગ્યાએ કોણ દાખલ થશે દોસ્તો? હવે OH-. અહીંયા OH આવી જાય બ્રોમિનની જગ્યાએ તો એનું નામ થશે પ્રોપેન 2 ઓલ એટલે આમાં આન્સર આવશે A. બરાબર. તો આ રીતે તમારે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવના શબ્દો સમજવાના છે. હવે 17મો પ્રશ્ન જુઓ. લખ્યું છે પ્રોપીનની HBr સાથે પેરોક્સાઇડની ગેરહાજરી માં પ્રક્રિયા કરતા પ્રથમ તબક્કામાં શું ઉમેરાય? તો પ્રથમ તબક્કો તો પ્રથમ તબક્કામાં શું ઉમેરાય? H+. 17મો પ્રશ્ન આવ્યો. પ્રથમ તબક્કામાં શું ઉમેરાય? H+. બરાબર. આ જ પ્રશ્ન નીચે જુઓ. પ્રોપીનની HBr પેરોક્સાઇડની ગેરહાજરીમાં બીજા તબક્કામાં શું ઉમેરાય? તો બીજા તબક્કામાં શું ઉમેરાશે દોસ્તો? Br-. કેમ કે HBr આપ્યું છે. જો H2 આપ્યો તો બીજા તબક્કામાં OH- ઉમેરાય. ઇઝ ધેટ ક્લિયર? 19મો પ્રશ્ન જુઓ. પ્રોપીનની HBr સાથે પેરોક્સાઇડની હાજરી કીધી છે તો પેરોક્સાઇડની હાજરીમાં શું ઉમેરાય છે? પહેલા બ્રોમિન મુક્ત મૂલક ઉમેરાય છે. પ્રથમ તબક્કામાં શું ઉમેરાય છે દોસ્તો? બ્રોમિન મુક્ત મૂલક એટલે Br ડોટ એવું આવશે. આ 19મા પ્રશ્નમાં ધારો કે બીજો તબક્કો પૂછ્યો હોય તો બીજા તબક્કામાં હાઇડ્રોજન મુક્ત મૂલક ઉમેરાય છે તો H ડોટ જવાબ આવત. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. અને 20મો ક્વેશ્ચન છે શું? પ્રોપીનની HCl અને HI સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયામાં નિપજ પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે બનતી નથી. કેમ? શબ્દ યાદ રાખો. HCl અને HI સાથેની પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે કેમ નથી બનતી? મેં તમને કીધું કે બેમાંથી એક તબક્કો કેવો હોય છે? ઉષ્મા શોષક હોય છે અને બીજો એક તબક્કો ઉષ્માક્ષેપક હોય છે. તો જવાબ શું આવશે?
ઓપ્શન એ બેમાંથી ગમે તે એક તબક્કો ઉષ્માક્ષેપક છે. બીજું ઓપ્શન છે બંને ઉષ્માક્ષેપક, બેમાંથી ગમે તે એક તબક્કો ઓક્સિડાઇઝિંગ અને બીજો રિડ્યુસિંગ અને બંને આયોનિક. તો ઓપ્શન આવશે કયું આપણું એ, બેમાંથી ગમે તે એક તબક્કો ઉષ્મા કેવો છે ક્ષેપક અને બીજો કેવો હોય ઉષ્મા શોષક. બરાબર. પીડીએફ ની અંદર ઓલરેડી મેં તમને ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફારના મૂલ્યો પણ લખેલા છે, એ તમે જોઈ શકશો. અને 21મો ક્વેશ્ચન છે પ્રોપેનની HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા પ્રતિ માર્કોની કપ પ્રમાણે બને છે કેમ? HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોની ક્રોપ પ્રમાણે કેમ બને છે દોસ્તો? આપણે જાણીએ છીએ આ બંને તબક્કા કેવા છે દોસ્તો? ઉષ્માક્ષેપક છે. તો માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ પ્રમાણેના આ દોસ્તો પ્રશ્નો થયા. બરાબર. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને મોટા ભાગે એકાદ ક્વેશ્ચન જેડબલ નીટમાં પણ આ લોકો પૂછતા જ હોય છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. તમે આ પ્રશ્નોને વધુને વધુ તમારા મિત્રોને પહોંચાડજો. બરાબર. આ પ્રયત્ન એવો છે કે તમારા વધુ સારા માર્ક્સ આવે. બરાબર. અમારી YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.